तो मित्रों 4 गुणना प्रश्नना अंदर આપણે દેખીશું C9H10O જેની 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે, ટોલેન્સ સાથે પ્રક્રિયા કરે છે, કેનિઝારો પ્રક્રિયા આપે છે અને ઉગ્ર ઓક્સિડેશન દ્વારા તે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે। તો આપણે 1 બાય 1 સ્ટેપથી આપણે શીખીશું। તો આપણી પાસે C9H10O આ પદાર્થ છે। હવે આ પદાર્થની 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તેનો મતલબ એવો થાય છે કે અહીંયા જે વ્યુત્પન્ન નિપજ મળે છે આપણને તે કાર્બોનિલ સમૂહની હાજરી બતાવે છે, એટલે કે પદાર્થના અંદર CO સમૂહ હાજર છે। હવે આ જે આપણો કાર્બોનિલ સમૂહ છે એ આપણને ખબર પડી જાય છે કે બંધારણમાં એક CO હાજર છે। હવે દેખવા જઈએ તો આ કેનિઝારો પ્રક્રિયા આપે છે, એનો મતલબ એવો થાય છે કે તેના આલ્ફા હાઇડ્રોજન જોવા મળતા નથી। એનો મતલબ કે પદાર્થના અંદર આલ્ફા હાઇડ્રોજન નથી, એટલે કે સીઓના પડોશમાં એક પણ હાઇડ્રોજન ધરાવતો નથી। સાથે સાથે વાત કરીએ કે આ પદાર્થ જે છે આપણો એ ટોલેન્સ પ્રક્રિયા પણ આપે છે, તો એનો મતલબ એવો થાય છે કે આ પદાર્થ જે છે આપણો એક આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે। તો અંદર આપણો જે કાર્બોનિલ સમૂહ છે એક આલ્ડીહાઇડ પદાર્થ છે એ આપણને માહિતી મળે છે। હવે જો આપણે A, B અને C ત્રણનું અર્થઘટન કરીએ તો આપણને ખબર પડશે કે આપણો પદાર્થ જે છે એ બંધારણની દ્રષ્ટિથી બેન્ઝાલ્ડિહાઇડ હોવો જોઈએ। એનો મતલબ કે બેન્ઝીનની રિંગ ઉપર CHO સમૂહ હાજર હશે। હવે અંતિમ જે છે પદાર્થ એના વિશે માહિતી મેળવીએ, એટલે કે ઉગ્ર ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને મળે છે થેલિક એસિડ। હવે આ થેલિક એસિડ જે છે બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, એમાં આપણને ખબર છે કે એક CHO હશે તો બાકી રહી ગયેલા કાર્બન અને હાઇડ્રોજન જ હશે, એટલે કે CH2 CH3 હશે। તો એના ઉપરથી આપણને માહિતી મળે છે કે આપેલ જે પદાર્થ છે બેન્ઝીનની રિંગ ઉપર એક CHO અને બીજા સ્થાન ઉપર CH2 CH3 પદાર્થ હશે, એટલે કે 2 ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ પદાર્થ છે આપણો। હવે આપણને આના પરથી સંપૂર્ણ માહિતી મળી જાય કે આપણો પદાર્થનું બંધારણ શું છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈશું। નેક્સ્ટ પ્રશ્ન છે આપણો C8H8O ની 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી નારંગી અવક્ષેપ આપે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અને આયોડિન સાથે પ્રક્રિયા કરતા પીળા અવક્ષેપ આપે છે, ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયા આપતું નથી, બ્રોમિન જળ સાથે પણ પ્રક્રિયા આપતું નથી, બરોબર। અને ઉગ્ર ઓક્સિડેશનથી વાત કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે। 1 બાય 1 સ્ટેપથી પહેલાં માહિતીનું આપણે અર્થઘટન કરીશું, એટલે કે C8H8O આ પદાર્થ જે છે તેની 2,4 DNP સાથે પ્રક્રિયા કરાવી તો એ 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજનના વ્યુત્પન્ન આપે છે, જે માહિતી આપે છે કે અંદર એક CO સમૂહ હાજર છે। હવે આ જે કાર્બોનિલ સમૂહની હાજરી આપણને ખબર પડી જઈએ તો આપણને એ માહિતી મળવી જોઈએ કે કાર્બોનિલ કેવા પ્રકારનો છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયાના અંદર NaOH અને I2 સાથેની પ્રક્રિયા કરવામાં આવી છે, એટલે કે આયોડોફોર્મ નિપજ આપે છે। આ આયોડોફોર્મ નિપજના કારણે આપણને માહિતી મળે છે કે જે કાર્બોનિલ સમૂહનો જો પડોશી કાર્બન જે છે તેના પર 3 આલ્ફા હાઇડ્રોજન પાક્કા છે, એટલે કે COના પડોશમાં એક CH3 સમૂહ હાજર છે। તો એસિટાઇલ સમૂહની હાજરી આપણને મળી ગઈ છે। હવે વાત કરીએ કે આ પદાર્થ જે છે એ ટોલિન્સ અને ફેલિંગ કસોટી આપતો નથી, તો એનો મતલબ કે આપણો પદાર્થ જે છે એ કીટોન છે, આલ્ડીહાઇડ નથી। કીટોનની અહીંયા હાજરી આપણને જોવા મળે છે। હવે હજી થોડી માહિતી મેળવીએ તો ફરી આ જે પદાર્થ જે હતો આપણો C8H8O તેની પુનઃ પ્રક્રિયા કરવામાં આવે છે Br2 જળ સાથે। તો દેખવા જઈએ તો કોઈ પ્રક્રિયા મળતી નથી, મતલબ અહીંયા દ્વિબંધ જે છે એની ગેરહાજરી દેખવા મળતી હોય છે, મતલબ કે અસંતૃપ્ત દ્વિબંધ હાજર નથી। તો હવે જે પદાર્થ છે એમાં કાર્બોનિલ સમૂહ હાજર છે, બરાબર, પણ દ્વિબંધ સમૂહ કેવો છે, ગેરહાજર છે। તો હવે અંતિમ આપણો જે પ્રશ્ન હતો એ એવું કહેવા માંગે છે કે એને ક્રોમિક એસિડ વડે, એટલે કે H2Cr2O7 વડે આપણે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશન થાય છે। તો આપણને ખબર છે કાર્બોનિલ સમૂહ જે છે ઉપર બેન્ઝીનની રિંગ ઉપર આપણે જોઈન્ટ કરીએ તો બેન્ઝોઇક એસિડમાં તે ઓક્સિડેશન પામતો હોય છે।
બેન્ઝોઇક એસિડ આપણને મળે છે. તો બેન્ઝોઇક એસિડ મળતો હોય તો સિમ્પલી વસ્તુ છે કે બેન્ઝીનની રિંગ ઉપર COCH3 ગ્રુપ જે હશે એ હાજર હશે. COCH3 એનો મતલબ કે આપેલ જે પદાર્થ છે એ આપણો એસિટોફિનોન છે અને બીજો પદાર્થ જે છે આપણો B એક બેન્ઝોઇક એસિડ છે.